સંજય, એ પણ સામે આવ્યું છે કે જે તપાસ કરવામાં આવી તેમાં સામે આવ્યું છે કે ખુલાસો એવો થયો છે કે ત્યાંના જે લોકો ત્યાં રહેતા તે લોકો બાંગ્લાદેશી આતંકવાદીઓના સંપર્કમાં આવ્યા, તેઓ પણ કેટલાક ખુલાસા કરવામાં આવ્યા છે, કેટલી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી, દેહ વેપાર ચાલતો હતો। આ તમામ પ્રકારના જે ખુલાસા છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે। સંજય, બિલકુલ પ્રીતિ, જે છે વર્ષોથી અહીંયા જે છે તે બાંગ્લાદેશમાંથી જે ઘૂસણખોરી કરીને લોકો જે આવતા હોય તેઓ અહીંયા રહી રહ્યા છે। વર્ષોથી આ જે ઘૂસણખોરી કરીને લોકો આવતા અહીંયા રહી રહ્યા છે અને તેઓ માટે જે છે તપાસ જે શરૂ કરવામાં આવી હતી 2-3 દિવસ પહેલાં પોલીસ દ્વારા જે છે અલગ અલગ જે છે એજન્સીઓ જે છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય, એસઓજીની ટીમ હોય અને સાથે સાથે અન્ય જે પોલીસના વિભાગો જે છે તેને સાથે રાખી અને જે છે તે અહીંયા મોડી રાત્રે જે છે તે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને અહીંયા ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને આવેલા લોકો જે છે 400થી પણ વધુ જે અહીંયાથી જ માત્ર આ જે ચંડોળા તળાવ વિસ્તારમાંથી જ 457થી પણ વધુ જે છે તે લોકોને અટક કરવામાં આવી હતી અને તેઓના જે પુરાવાઓ પણ તપાસવામાં આવ્યા હતા અને તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા જે વિગતો સામે આવી છે કે કેટલાક જે અહીંયા બાંગ્લાદેશી રહી રહ્યા છે અને તેઓનું કનેક્શન આતંકવાદી સંગઠન સાથે જે કનેક્શન સામે આવ્યું છે અને તેને લઈને પણ હવે પોલીસ જે છે તે દિશામાં પણ તપાસ કરી રહી છે। પોલીસની અલગ અલગ એજન્સીઓ જે છે તે પણ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। સાથે સાથે જે અહીંયા ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની જો વાત કરવામાં આવે તો અહીંયા જે લલ્લુ બિહારી જે છે કે તેનું અહીંયા સામ્રાજ્ય હતું તેને તોડી પાડવામાં આવ્યું છે। જે લલ્લુ બિહારી દ્વારા જે તેને ફાર્મ હાઉસ અહીંયા બનાવી દીધું હતું, સાથે સાથે અહીંયા જે ઇલીગલ કન્સ્ટ્રક્શન જે કરી અને અહીંયા જે પણ ઘૂસણખોરી કરીને લોકો આવતા હોય તો તેઓને અહીંયા આશરો જે આપવામાં આવતો હતો અને એ નિસ્તે નાબૂદ કરવામાં આવ્યું છે। જે બુલડોઝર જે ફરી રહ્યું છે તંત્રનું અને તેમાં આ જે ગેરકાયદેસર બાંધકામો જે છે તે તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે અને જે અહીંયા દેહ વેપારની વાત હોય કે પછી ડ્રગ્સના વેચાણની વાત હોય તેવા અનેક ખુલાસાઓ જે છે તે પોલીસ દ્વારા જે કરવામાં આવ્યા છે। ગેરકાયદેસર જે અહીંયા જે પ્રોપર્ટી, જે સરકારી પ્રોપર્ટી જે છે તેને પર બાંધકામ કરીને પણ અહીંયા વેચાણ કરવામાં આવતું હતું તેવા અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે છે તેના પણ ખુલાસાઓ જે છે તે થયા છે અને હવે આ તમામ જે ચંડોળા તળાવ વિસ્તારને ક્લીન કરવાની જે કામગીરી કરવામાં આવી રહી છે અને આ ઓપરેશન ક્લીનનો આજે બીજો દિવસ છે કે જ્યાં અત્યારે પણ આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને આજે દિવસ દરમિયાન આ કામગીરી ચાલુ રહેવાની છે। જી સંજય, જે પ્રકારે આપે જણાવ્યું ત્યાં દેહ વેપાર ચાલતો હતો, સાથે જ વાત કરીએ તો ડ્રગ્સનો મુદ્દો પણ ત્યાં ડ્રગ્સનું પણ કેટલુંક જે વેચાણ વેપલું થતું હોય તેવું જોવા મળતું હતું। કેટલાક જે આતંકીઓ છે તેઓ ત્યાંના લોકોને ઓળખતા હતા, ત્યાંના જે બાંગ્લાદેશીઓ છે તેમને ઓળખતા હતા, તો ક્યાંક આ તમામ વસ્તુમાં કંઈક ચેઇન પણ હોઈ શકે છે આની પાછળ, કારણ કે ફક્ત એક વ્યક્તિ પાછળ તો આ વસ્તુ થઈ ન શકે। આ વિશે કોઈ તપાસ સામે આવી છે કે કેટલા લોકો આમાં સંકળાયેલા હતા તે વિશે શું સામે આવ્યું છે? પ્રીતિ, જે છે જે પ્રકારે અનેક ખુલાસા જે પોલીસ દ્વારા જે કરવામાં આવ્યા છે કે જેમાં અહીંયા જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી, આ ગેરકાયદેસર બાંધકામો જે છે જેને અત્યારે અહીંયા તોડી પાડવામાં આવી રહ્યા છે અને એ જ આ ગેરકાયદેસર બાંધકામો જે છે ત્યાં અલગ અલગ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી, બાંગ્લાદેશથી જે આવતી જે યુવતીઓ જે છે તેઓ અહીંયા દેહ વેપારમાં જે સંકળાયેલી હતી અને તે ની તપાસ પણ કરવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે આ તપાસ ખૂબ જ મોટી છે અને તપાસનો વિષય છે। જી બિલકુલ સંજય, બિલકુલ આભાર આપનું જાણકારી આપવા માટે। તો રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત, 11 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે। રાજકોટમાં 44.9 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે। અમદાવાદમાં પણ નોંધાયું છે 44.8 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 44.5 ડિગ્રી, ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન, જ્યારે સુરેન્દ્રનગરમાં 43.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ વડોદરામાં 42.4 ડિગ્રી, કેશોદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ભાવનગર અને ડીસામાં તાપમાનનો પારો 41.6 ડિગ્રી પર પહોંચ્યો છે। તો રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે। રાજ્યમાં આજે પણ તાપનું તાંડવ યથાવત જોવા મળશે। લગભગ રાજ્યના 10 એવા જિલ્લાઓ છે જ્યાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે।
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તૈયારીઓનો પ્રારંભ અખાત્રીજના પાવન પર્વના દિવસે ત્રણેય રથની પૂજા સાધુ સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે રથની પૂજા કરવામાં આવશે। અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે। તો આ વિશે વધુ જાણકારી મેળવીશું। મારા સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે સીધા જોડાઈ ગયા છે, તેમની પાસેથી માહિતી મેળવીશું। વિભુ, ત્રણેય રથની પૂજા કરવામાં આવી રહી છે, આપ ત્યાં જ ઉપસ્થિત છો, કેવો માહોલ, જાણકારી શું? પ્રીતિ, આજે અખાત્રીજ અને અખાત્રીજના દિવસે રથયાત્રા પહેલાની જે તૈયારીઓ હોય છે તેનું આજે અખાત્રીજના દિવસે વણજોઈ મુહૂર્ત હોય છે। વણજોયા મુહૂર્તમાં આજે ભગવાન જગન્નાથના જે ત્રણ રથ છે તેની પૂજા છે તે કરવામાં આવે છે। ત્યારબાદ આ રથનું સમારકામ કરવામાં આવતું હોય છે। ત્યારબાદ જે ભગવાન જગન્નાથ રથયાત્રાએ નીકળે છે તે પહેલા વિધિ હોય છે, તેની પણ તૈયારીઓ હોય છે કે ભગવાનના વાઘા તૈયાર કરવાના હોય છે, મંદિરમાં પૂજા વિધિની વસ્તુઓ લાવવાની હોય છે, તે તમામ વસ્તુ ત્યારબાદ કરવામાં આવે છે। અત્યારે આ ભગવાન જગન્નાથની બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર છે, ત્રણેયના રથ છે, ત્રણેયના રથની મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવી રહી છે। વિધિમાં જે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી સાથે જ મેયર છે, કોર્પોરેશન ચેરમેન છે, સાથે જ સાધુ સંતો અને મહંત પણ અહીં ઉપસ્થિત છે। જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઉપસ્થિત છે। મહેન્દ્રભાઈ, ઐતિહાસિક રથયાત્રાની તૈયારીઓ પહેલા અત્યારે પૂજા વિધિ કરવામાં આવી રહી છે અને તમામ મહાનુભાવો છે, ત્યારે તમામ લોકો અહીં વિધિમાં જોડાયા છે અને વિધિની શરૂઆત છે તે શરૂ કરી દેવામાં આવી છે। 1 કલાકથી વધારે સમય ચાલશે આ પૂજા વિધિનો અને ત્યારબાદ છે હવે સમારકામ છે રથોનું તે થશે, એટલે કે ઐતિહાસિક રથયાત્રા નીકળે તે પહેલા અખાત્રીજના દિવસે આ પૂજા છે તે કરવામાં આવી રહી છે। અહીં સાધુ સંતો પણ આ પૂજા વિધિમાં જોડાયા છે અને પૂજાની મંત્રોચ્ચાર સાથે વિધિ છે તે શરૂ કરી દેવામાં આવી છે। બિલકુલ, જે રથની પૂજા કરવામાં આવી છે, અષાઢી બીજના દિવસે જ્યારે રથયાત્રા નીકળશે તેની પહેલા રથની પૂજા કરવામાં આવે છે, આ રથની પૂજા પાછળનું મહત્વ શું રહ્યું છે તે જણાવશો। સારું કામ કરવા માટે કોઈ મુહૂર્તની રાહ છે તે જોતા હોય છે, પરંતુ અખાત્રીજનો દિવસ એવો છે કે એ દિવસે જે મુહૂર્ત કરી દેવામાં આવે તો સારું કામ, એટલે કે ભગવાન જગન્નાથ રથયાત્રાએ નીકળતા હોય છે, ભક્તોને દર્શન આપતા હોય છે, તે પહેલાની તૈયારીઓ છે તે 2 મહિના પહેલાથી કરી દેવામાં આવતી હોય છે। આજે અખાત્રીજના દિવસે વિશેષ મહત્વ છે કે આજે સારો દિવસ છે, વણજોયું મુહૂર્ત હોય છે અને આજે રથની પૂજા કરી દેવામાં આવે છે। ત્યારબાદ રથને શણગાર કરવામાં આવે છે, ત્યારબાદ ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળે છે, ત્યારબાદ નેત્ર ઉત્સવની વિધિ, એટલે એક પછી એક વિધિની તૈયારીઓ છે તે પણ આજ કરવામાં આવતી હોય છે, એટલે કે આજનો દિવસ ખૂબ જ સારો કહેવાય છે અને સારા દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાની જે તૈયારીઓ હોય છે તેનું મુહૂર્ત કરવામાં આવે છે। બિલકુલ વિભુ, રથયાત્રાની શરૂઆત ત્યારે અહીં કહી શકાય કે તેની શરૂઆતનો પાયો આજના દિવસથી કહી શકાય, કારણ કે રથની પૂજા આજથી કરવામાં આવે છે। આજના દિવસે ખાસ કયા કયા કાર્યક્રમોનું આયોજન મંદિર ખાતે કરવામાં આવ્યું છે? ભગવાન જગન્નાથનું આ નીચ મંદિર છે અને નીચ મંદિરમાં જે ત્રણેય રથ છે તેની પહેલા અત્યારે પૂજા વિધિ કરવામાં આવે છે, ચંદન યાત્રા પણ કહેવામાં આવે છે। ગરમી ખૂબ જ હોય છે ત્યારે ભગવાનને ચંદનનો લેપ પણ લગાવવામાં આવે છે કે જેનાથી ઠંડક રહે છે। આજે રથની પૂજા વિધિ કરવાનો જ આખો મહિમા છે તે રાખવામાં આવ્યો છે કે રથયાત્રા પહેલા ત્રણેય રથની એક પૂજા કરી દેવામાં આવે છે, તમામ સામગ્રી લાવી દેવામાં આવી છે, મંત્રોચ્ચારની અત્યારે વિધિ છે તે ચાલી રહી છે। ત્યારબાદ જે ત્રણેય રથો છે તેની પણ આરતી ઉતારવામાં આવશે, મંદિરમાં પણ આરતી થશે। સાધુ સંતો અને આ ભક્તો છે તે આ વિધિમાં છે તે જોડાયા છે। આ વિધિનો લાવો લેવો પણ એક સૌભાગ્યની વાત હોય છે અને આ સૌભાગ્ય છે તે યજમાનોને મળ્યું છે કે ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ તે પહેલા રથ ખૂબ જ મહત્વનો હોય છે કે ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે
રથમાં બિરાજમાન હોય છે અને એ રથને પણ આકર્ષક કલરથી શણગાર કરવામાં આવતો હોય છે. અત્યારે આ વિધિમાં તમામ લોકો જોડાયા છે. બિલકુલ વિભુ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે, માહિતી આપવા માટે.